હાય દોસ્તો, કેમ છો? મજામાં? તમે બધા મસ્ત હતો. અને આજનો બ્લોગ સાંજનો છે. રાતના 7:30 વાગી ગયા છે. અત્યારે અંધારું પડી ગયું છે અને હું છું અત્યારે કવાંટ. અને તમને બતાવી શકું રસ્તો જાય છે કવાંટ તરફ. અને આ બાજુ આવી અમારા ગામની નજીક કવાંટ આવ્યું છે. કવાંટની નજીક છું અત્યારે. તો યુટ્યુબમાં ચેનલ બનાવવાનું બહુ મન થાય છે, પણ આપણે હજી નવા છે એટલે આવતું નહીં. દોસ્તો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો, શેર કરો. તારે કંઈ કહેવાનું છે? મારી ટાઈમમાં લઈ આવેલા મંચુરિયન તો હવે ફાઇનલી આપણે ઘરે જઈએ અને ઘરે જઈને તમને મેં બતાવીશ થોડું ઘણું આજના બ્લોગમાં. ટૂંકનો બ્લોગ રહેશે. અને ચાલો એ છે કવાંટથી અને મંચુરિયન લાવેલા. અને આ દેશી અમારો રોટલો રોટલો આ છે ટામેટાનું શાક, આ કારેલાનું શાક, આ મંચુરિયન છે. અને ચાલુ કરી દીધું છે મંચુરિયન ખાવાનું. બહુ મસ્ત ટેસ્ટી, બહુ મસ્ત લાગે છે. આનું ફેવરેટ છે ખાવાનું. કોઈને ખાવા નહીં દેતી. હા, કોઈને ખાવા આપે નહીં, એ એકલી જ ખાવા માંગે. જેટલું પેટ ભરાય છે તેટલું. તમને તો મંચુરિયન ગમે નહીં. પપ્પા, બસ આટલું જ આપણે ખાવાનું, વધારે નહીં. તમે તારે ખાવું છે? હે પપ્પા, જયારે કંકોડ મળવા એ પાપા યુ રે કારેલા ખાવા છે. અને દોસ્તો જો આને કારેલા ખાવા છે. કારેલા મંચુરિયન આટલું મસ્ત નહીં ખાવું, કારેલા ખાવું છે. જો કારેલા ખાવ, મંચુરિયન મને આપે છે. એને તો મંચુરિયન ગમે નહીં. એને કારણ શાક તો અમે નિકુલને છે ને તાપણી કરવા માટે લાકડા લેવા જઈએ. અને લાકડા અહીંયા આગળ થોડાક કંઈ લાકડા નહીં મળે એમ, સારો થોડુંક બાળવા જેવું અમારે તાપણી કરવી છે. ठंडी बहुत लगती है हमको. અને ઠંડી બહુ લાગે એટલે લાકડા તો લાકડો દોજે કોઈ રાડ જડે, જે જડે તે ઉકળે એમ થોરનું બધું વધેલું હોય ને એ બધું નાખેલું હોય ને તો ઉકળે લેવા જઈએ અમે. અને હવે પહોંચી જશે ઉકળે. અને લાકડા લઈ આ હોદે છે નિકુલ. જો નિકુલ હોદતા આજો. નિકુલ એ નહીં, નિકુલ આવજો. હવે આ રાડ બધી અમને છે ને કામ લાગશે એ બાળવામાં એમ. દોસ્તો ફાઇનલી અમને મળી ગયું છે લાકડા નહીં એમ તો રાડા છે. તો આ ભેંસને નાખે ને એ રાડા. અને આ નિકુલ લઈને જાય છે. દોસ્તો અહીં છે ને આ બી છે આંબલીના. એ આ આંબલીના લઈ લઈએ 2-3, વધારે તો નહીં. આ લઈ લીધો અને હવે આગળ વધીએ. બરાબર ત્યાં લઈને જતો હતા. બાય બાય. હેલો દોસ્તો. ફાઇનલી દોસ્તો અમે આ છે ને
આ તાપવાનું કરવાનું લઈ આવ્યા અને હવે સળગાવીએ છીએ. તો આ ફાઇનલી અમે તાપની સળગાવી દીધી અને હવે તાપીએ છીએ. અને હવે ઠંડી બધાને લાગે છે. આ છોકરાને આ છોકરો મોબાઈલ દેખે. ગામડું